અમારું તમારું ભૂલી જવાનું, આપણે એક હરખા છીએ. એટલે દીકરીને ભણાવવાનું આપણે લક્ષ્ય રાખવાનું છે. હવે વચ્ચેથી આવું અભ્યાસ છોડે નહીં તમારે. મેં કીધું ને કુળદેવી કે આપણે આ હાચા કુળદેવી આ છે બધા. તમે આવો, આના મમ્મી છો ને? તમે એટલા ભણે દીકરી? તો કેમ છોડી દીધું તું? કામ હોય એ સાચી વાત છે, આપણે ભણાવવું તો પડશે દીકરી. નહીં એવું નહીં. હવે એ સમય વયો ગયો તમારા વખતનો દીકરીના ભવિષ્ય માટે. એટલે આપણે હવે તમારે દ્રઢ સંકલ્પ કરવાનો, દીકરી જ્યાં સુધી ભણે ત્યાં સુધી ભણાવવા. તો હવે તમારે આજ કરાવવાનો, માનો નહીં ભણાવે તો એને એના સ્વપ્ન હોય ને બેન. એટલે ગમે કરીને આપણે હવે દીકરીને તમારે પ્રોત્સાહિત કરવાની. માં તરીકે તમારે એમને કહેવાનું બેટા ભણવાનું છે, પહેલાનું કરવાનું, બરાબર? તારું નામ શું છે? અને તને હવે સ્કૂલે જવાનું ગમશે ને? ભણવાનું જ બેટા. ગમે એવા ઓલામાં હોય તો આપણે પૂરેપૂરી આપણે ત્યાં સુધી જરૂર કરવાનું. તારા જેવા દીકરા દીકરી 4000 દીકરા દીકરીને આપણે ફરી સ્કૂલે દાખલ કરીએ, બરાબર છે? સાહેબ એડમિશન આપવા માટે બી સાહેબ પ્રિન્સિપલ સાહેબ સ્કૂલમાં બહુ સરસ. અભિનંદન. અને એક પણ બાળક નું ધ્યાન રાખો બેન. હવે આ છે ને આ આપણે તમારા કુળદેવી કોણ? ચાઉંડમાં. તો આ છે ને ચાઉંડમાં છે, બરાબર? આ કુળદેવી આપડા છે. એટલે હા, એટલે દીકરીને ભણાવવું એ બહુ જરૂર છે. આ બેન કલેક્ટર છે. કોણ છે? ભણે ને બેન. એને મહેનત કરી હતી તો દીકરી કલેક્ટર બન્યા કે ના બન્યા? એવું બેન એવું નહીં. હવે તમે ભૂલી જાઓ અમારા. આપણે એક હરખા છીએ. અમારું તમારું ભૂલી જવાનું, આપણે એક હરખા છીએ. એટલે દીકરીને ભણાવવાનું આપણે લક્ષ્ય રાખવાનું છે. હવે વચ્ચેથી આવું અભ્યાસ છોડે નહીં તમારે. મેં કીધું ને કુળદેવી કે આપણે આ હાચા કુળદેવી આ છે બધા. સર 12 ધોરણ સુધી સાહેબે જવાબદારી લીધી ભણાવવાની પૂરેપૂરી. સંપૂર્ણ ખર્ચ રહી સર, સંપૂર્ણ ખર્ચ સાહેબ જોવાની. ચાલો હવે